મારું નામ પટેલ પર્વતભાઈ અમરાભાઈ, ગામ ચેનપુર, તાલુકો દેવગઢ બારિયા અને જિલ્લો દાહોદ. તો હું પ્રાકૃતિક ખેતી 2019થી શરૂઆત કરી. એમ કરતાં કરતાં પછી અત્યાર સુધી પ્રાકૃતિક કરી રાજ્યપાલ સાહેબને પણ તાલીમ લીધી, સુભાષ પાલેકર સાહેબને પણ તાલીમો લીધી છે, ત્રિમંદિર કરી હરિયાણા પણ જઈ આવ્યા છીએ. એમ કરતાં અમને થોડો થોડો નફો થવા પામ્યો. એમ કરતાં અમને સદગુરુ ફાઉન્ડેશનના માધ્યમથી મને મળ્યા. તો સાહેબોએ મને પદ્ધતિસર ખેતી શીખવાડી. તો 8 મહિનાથી આ સદગુરુ આપણા અહીં ચાંદપુરની અંદર પધાર્યા. તો એમાં તો અમને શરૂઆતમાં સોલર ગોઠવી આપ્યું અને પાઇપલાઇન પણ બધા પૂરા ખેતરમાં અમે 2-4 ભાઈઓની વચ્ચે કરી આપી. પછી ડ્રીપો, મલ્ચિંગ એનાથી ખેતી શરૂઆત કરી. તો 7 મહિનાની અંદર આ ટોમેટા જુઓ સાહેબ, એક ટોમેટો 20 કિલોથી ઉપર અત્યારે લાગી ગયા છે, વેણવાના બી ચાલુ છે. સદગુરુમાં આટલો બધો ફાયદો થવા પામ્યો. તો ગલગોટા રોપ્યા, એ તો 22,000ના પણ વેચ્યા અડધા વીઘાની અંદર. આ ટોમેટા ચોમાસાની ગળી ગયેલી પણ લાખો ઉપર હમણાં વેચાઈ ગઈ છે અને હજુ વેચાણ ચાલુ છે. તો દેવગઢ બારિયા શહેરની અંદર અમે બેનર રિક્ષાએ મોને વેચાણ ચાલુ કરીએ તો સવાયો ભાવ મળે છે. તો આ ચેનપુરની અંદર અમે 30 ખેડૂતે બધે ચાલુ કરી દીધી પ્રાકૃતિક ખેતી. એવા 100 ખેડૂત ચેનપુરની અંદર કરવાના છે. સદગુરુ સાહેબને એવું કહીએ છીએ, હજુ 1 વર્ષ માટે અમને તમે થોડી મદદ કરો તો 100 ખેડૂત તૈયાર કરવા છે. અને દેવગઢ બારિયાના 86 ગામની અંદર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને શીખવાડવા છે. પછી દાહોદ જિલ્લો પ્રાકૃતિક ખેતી કરતો આખો થાય. એમ કરતાં આખું ગુજરાતની અંદર આપણી પ્રાકૃતિક ખેતી કરે તો સદગુરુનો બહુ અમને સહકાર મળે છે. હજુ પણ સાહેબો અમને માર્ગદર્શન આપે છે અને બધું મહેનત પણ અમને આ પદ્ધતિસર કામ કરવાનું કહે છે. અને બહુ મહેનત કરેલી સદગુરુ સાહેબો મળ્યા એમાંથી તો અમને બહુ કર્યું. યસ બેંકથી અમને બધું સોલર, પછી પાઇપલાઇન, બાયોગેસ બધું પણ અમને કરી આપે છે. ને અમે સહકાર એમનો મળે છે અમને. તો આ ખેતી અમારે બમણીની 3 ગણી આવક ચાલુ થઈ ગઈ છે અમારા ખેતરની અંદર. સુરત, અમદાવાદ જતા છોકરા અટકી ગયા અને ઘેર લાગી ગયા છે કામમાં અને ઘેર બેસીને જમવાનું બધું કરે છે. એટલું જ કહેવું છે, મારે વધારે કહેવું નથી. તો બધા ખેડૂતો આ પ્રમાણે કામ કરવું છે તો ડબલ ની 3 ગણો ફાયદો દેખાઈ રહ્યો છે. અને ટોમેટો જેવો સફરજન જેટલા મોટા થઈ ગયા છે.